ચાલો આજે આપણે વાત કરીએ ગીરના જંગલોમાં વસતા માલધારીઓની અને એમની એક એવી સફરની જે કદાચ આપણી નજરોથી દૂર જ રહે છે. આ એક સંઘર્ષની વાર્તા છે જે દર વર્ષે ઉનાળાની ગરમી સાથે શરૂ થાય છે. ચાલો એમની આ વાર્ષિક યાત્રાને આજે નજીકથી જોઈએ અને સમજીએ. ગીર એટલે એક અદ્ભુત જગ્યા, ખરું ને, જ્યાં એશિયાટિક સિંહો મુક્તપણે ફરે છે અને એમની સાથે જ સદીઓથી માલધારી સમુદાય પણ રહે છે. આ સંબંધ ખૂબ સુમેળભર્યો છે, પણ હા, એમાં પડકારો પણ ઘણા છે, ખાસ કરીને જ્યારે ઋતુઓ બદલાય છે. માલધારીઓ જ્યાં રહે છે એને નેસડા કહેવાય. હવે આ ખાલી ગામ નથી, પણ જંગલની અંદર વસેલી એમની આખી દુનિયા છે. એમનું જીવન એમના પશુધનની આસપાસ જ ગૂંથાયેલું છે, કારણ કે એમની રોજીરોટી, એમનું અસ્તિત્વ બધું જ આ પશુઓ પર નિર્ભર છે. પણ પછી આવે છે ઉનાળો, અને આ ઉનાળો માલધારીઓ માટે એક કસોટીનો સમય લઈને આવે છે. આ એ જ સમય છે જ્યારે એમના વાર્ષિક સંઘર્ષની શરૂઆત થાય છે. એક એવી મજબૂરી જે એમને પોતાનું ઘર, પોતાના નેસડા છોડવા પર વિવશ કરી દે છે. ગીરમાં જાણે બે અલગ અલગ દુનિયા વસેલી છે. એક તરફ જુઓ તો ચોમાસાની લીલીછમ હરિયાળી છે, જ્યાં પાણીની કોઈ કમી નથી, પશુઓ માટે ઘાસચારો ભરપૂર છે. અને બીજી તરફ ઉનાળાની સૂકી ભઠ્ઠ જમીન, જ્યાં પાણીના બધા સ્ત્રોત સુકાઈ જાય છે અને ઘાસનું એક તણખલું પણ શોધવું મુશ્કેલ બને છે. બસ આ જ બદલાવ એમના સ્થળાંતરનું મુખ્ય કારણ છે. ખબર છે, ગીરમાં લગભગ 54 જેટલા નેસડા છે. 54! અને ઉનાળો જેવો આકરો બને ને, આમાંથી મોટાભાગના નેસડા સાવ ઉજ્જડ થઈ જાય છે. ખાલી ખમ! આ માત્ર એક આંકડો નથી, પણ 54 દુનિયાઓ ઉજ્જડ થવાની વાત છે. હજારો પરિવારોના વિસ્થાપનની ગંભીરતા છે આમાં. અને આ કોઈ સામાન્ય મુસાફરી નથી કે બસ જગ્યા બદલી લીધી. ના, આ તો એક બહુ જ કઠિન યાત્રા છે. આ પરિવારો પોતાની આખી દુનિયા પાછળ છોડીને હંગામી આશરા માટે નીકળી પડે છે. અને આ રસ્તો એ મુશ્કેલીઓથી ભરેલો હોય છે. તમે કલ્પના કરો, રસ્તામાં કેવા કેવા પડકારો આવતા હશે. એમને ગામડાઓની બહાર, ખેતરોના શેડે ડેરા તંબુ બાંધીને રહેવું પડે છે. પોતાના સેંકડો પશુઓના ટોળાને સાથે લઈને ચાલવું, એમના માટે ઘાસ પાણીની વ્યવસ્થા કરવી, અને સૌથી મોટો પડકાર, શિકારી પ્રાણીઓથી સતત સાવચેત રહેવું. એમનો સંઘર્ષ દિવસે પૂરો નથી થતો. સાચી પરીક્ષા તો રાત્રે શરૂ થાય છે. જ્યારે આખું જંગલ સૂઈ જાય, ત્યારે સિંહ અને દીપડા જેવા શિકારીઓ જાગતા હોય છે. અને માલધારી પુરુષો એ આખી રાત જાગીને પોતાના પશુધનની ચોકી કરે છે, કારણ કે એક પળની નિંદર પણ બહુ મોંઘી પડી શકે છે. પણ આ આખા સ્થળાંતરની સૌથી મોટી કિંમત કોણ ચૂકવે છે ખબર છે? એ છે આ પરિવારોની આવનારી પેઢી, એમના બાળકો. ચાલો જોઈએ કે આ સફર એમના ભવિષ્ય પર કેટલી ગંભીર અસર કરે છે. એવું નથી કે નેસડામાં શાળાઓ નથી. સરકારે શાળાઓ તો બનાવી છે, પણ દર વર્ષે જ્યારે આ પરિવારો પોતાના પશુઓ સાથે નીકળી જાય છે, ત્યારે આ શાળાઓના વર્ગખંડો પણ ખાલી થઈ જાય છે. બાળકોનો અભ્યાસ અધવચ્ચે જ અટકી જાય છે, અને એમના સપનાઓ પણ. એક માલધારી પિતાએ જે કહ્યું ને, એમાં એમની આખી વેદના છલકાઈ છે. એમણે કહ્યું, જો અમે ભણતરની ચિંતા કરીએ તો પશુધનનું શું કરવું? આ એક જ સવાલમાં એમની આખી મજબૂરી સમાયેલી છે. એક તરફ બાળકોનું ભવિષ્ય છે, તો બીજી તરફ પરિવારની આજીવિકા. કેટલી મોટી દ્વિધા કહેવાયા. પણ પછી, મહિનાઓના સંઘર્ષ પછી, આખરે આ વાર્ષિક ચક્રમાં એક સારો વળાંક આવે છે. ચોમાસાનું આગમન. આ વરસાદ ખાલી પાણી નથી લાવતો, પણ સાથે ઘરે પાછા ફરવાની અને ફરીથી જીવન શરૂ કરવાની એક નવી આશા લઈને આવે છે. તો આ ચક્ર એમના જીવનનો એક ભાગ બની ગયું છે. ઉનાળામાં ઘર છોડવું, હંગામી કેમ્પમાં સંઘર્ષ કરવો, ચોમાસામાં પાછા ફરવું અને શિયાળામાં થોડી રાહત મેળવવી. આ એક એવી પ્રક્રિયા છે જે દર વર્ષે પુનરાવર્તિત થાય છે, પેઢીઓથી ચાલતી આવી છે. તો હવે સવાલ એ થાય કે શું આ મુશ્કેલ ચક્રને તોડવાનો કોઈ રસ્તો નથી? શું આ પરિવારોને એક સ્થિર ભવિષ્ય ન આપી શકાય? ચાલો હવે સમસ્યાથી આગળ વધીને કેટલાક સંભવિત ઉકેલો પર પણ એક નજર કરીએ. નિષ્ણાતો અમુક વ્યવહારુ ઉપાયો સૂચવે છે, જેમ કે જંગલની અંદર જ ચેકડેમ જેવા પાણીના સ્ત્રોત બનાવવામાં આવે, ઉનાળા માટે ઘાસચારા બેંક જેવી વ્યવસ્થા કરવામાં આવે, અને સરકાર દ્વારા કેટલીક ખાસ યોજનાઓ લાગુ કરવામાં આવે, તો કદાચ આ વાર્ષિક સ્થળાંતરની જરૂરિયાત ઘણી ઓછી થઈ શકે છે.
અને અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજના આ બદલાતા સમયમાં માલધારીઓની પરંપરાગત જીવનશૈલી અને એમની આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે સ્થાપી શકાય? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.